અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી અને બલરામને બહેન સુભદ્રાજીએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યું. આ પ્રસંગે ભાઈઓ ભગવાન જગન્નાથજી અને બલરામ દ્વારા બહેન સુભદ્રાજીને પ્રતીક રૂપે સાડી, દાગીના સહિતની ભેટ અર્પણ કરવામાં આવી. ગુજરાતમાં અમદાવાદનું જગન્નાથ મંદિર એક એવું પ્રસિદ્ધ મંદિર છે જ્યાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજી ત્રણેય ભાઈ બહેન સ્વરૂપે બિરાજમાન છે. દિલીપદાસજી મહારાજ શું કહે છે, આવું સાંભળીએ. પરંપરા પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ને ઉત્સવ ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં બનાવવામાં આવતો છે. કારણ કે આ ભગવાન જગન્નાથજીનું એક સ્વરૂપ એવું છે કે પોતાના ભાઈ અને બહેન સાથે બિરાજમાન છે. આજે સુભદ્રાજી પોતાના ભાઈ શ્રી જગન્નાથજી અને મોટા ભાઈ બલરામસિંહને રક્ષા બાંધતા હોય છે અને અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આવો રક્ષાબંધનનો त्यौहार मनावामा आवे छे. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.